આ મૃત્યુલોકના મા બાપની વંદના કરવાનો કાર્યક્રમ હોય ત્યારે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે કાયલ મેડા અલા મેઘ કટા કર જાત મારું મોર બની ધન ગાટ આજ મોર બની ધન ગાટ મારું મોર બની ધન ગાટ કરે એ મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ મારું મોર બની ધન ગાટ કરે
માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને યુનુસભાઈ આવો રૂડો અવસર હોય, શેરી વળાવી સજ કરો ને ઘેર આવો ને. હા શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. ત્યારે મા બાપની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, મા બાપના ભાવ રજૂ કરતા સુંદર મજાનો રક્ત તુલા અને જ્ઞાન તુલાનો કાર્યક્રમ હોય. ભગવાનજી બાપા આજના અવસરે જ્યારે એના જન્મ સમયે નામનું લેખન થયું હશે ને ભગવાનજીભાઈ, ત્યારે જ કદાચ ઈશ્વરને એના પ્રારબ્ધની ખબર હશે કે એમનો પરિવાર એમને ભગવાન માનીને પૂજા કરશે. અને ખરેખર પરિવાર માટે કયા મા બાપ એવા હોય કે પોતાના સંતાનો માટે તૂટી ન જાય સાહેબ, પણ એવો અથાગ પ્રયત્ન કરી અને પરિવારને જેણે એક ટોચ ઉપર લાવી અને મૂકી દીધો. આખા સમાજની અંદર પૈસો તો સાહેબ આખી દુનિયાને મળે, પણ સંસ્કાર અને પરિવારની અંદર એકતા એની એક મિસાલ બની જાય. આવું જે જીવન જીવે અને એના માટે જ કદાચ કહેવાનું મન થાય, સૌ કોઈ કહેતા આ દુનિયામાં માનો પ્રેમ માપ કે કોઈ એના કાઢી શક્યું ના. સૌ કોઈ કહેતા આ દુનિયામાં માનો પ્રેમ માપ કે કોઈ એના કાઢી શક્યું ના. કે કોઈ એના કાઢી શક્યું ના. બધા સંબંધો સ્વાર્થના સંગી, માત્ર મારા એક જ રંગી. બધા સંબંધો સ્વાર્થના સંગી, માત્ર મારા એક જ રંગી. મારે આજે સહન કર્યા એને કેટલા કે કોઈ ના કાઢી શક્યું ના માપ. કે કોઈ ના કાઢી શક્યું ના માપ. સૌ કોઈ કહેતા આ દુનિયામાં માન પ્રેમ માપ. કે કોઈ ના કાઢી શક્યું ના માપ. કે કોઈ ના કાઢી શક્યું ના માપ.
સુખું માવતર વિના જીવન સૂનું મીઠા વિનાનું અન્ન છે સૂનું માવતર વિના જીવન સૂનું પૂછવું હોય તો જઈને પૂછો એના મરી ગયા મા બાપ કે કોઈ એના કાઢી શક્યું ના બાપ કે કોઈ એના કાઢી શક્યું ના સૌ કોઈ કહેતા આ દુનિયામાં માન પ્રેમ બાપ કે કોઈ એના કાઢી શક્યું ના બાપ કે કોઈ એના કાઢી શક્યું ના સેવા કરજો માત પિતાની કરી જશે ભાઈ કલમ વિધિની સેવા કરજો માત પિતાની કરી જશે ભાઈ કલમ વિધિની ગઢપણમાં સૌ કર્મ તમારા ગઢપણમાં સૌ કર્મ તમારા રેશે તમારી સાથ કે કોઈએ ના કાઢી શક્યું ના બાપ કે કોઈએ ના કાઢી શક્યું ના બાપ સૌ કોઈ કહેતા આ દુનિયામાં માન પ્રેમ બાપ કે કોઈએ ના કાઢી શક્યું ના બાપ કે કોઈએ ના કાઢી શક્યું ના સૌ કોઈ કહેતા આરતી આખા વિશ્વમાં તમામ દેવી દેવતાની થાય પણ મા બાપની આરતી ઉતારવાનો અવસર મા બાપની સેવા કરવાનો અવસર એ કદાચ બહુ ભાગ્યશાળીને મળતો હોય અને ત્યારે સૌથી પહેલા આજે એક એવી આરતી સાહેબ મારા હૃદયના ભાવથી હમણાં જ જેનું રેકોર્ડિંગ થયું અલ્પાબેનના કંઠે એનું રેકોર્ડિંગ થયું છે ને હજી રિલીઝ બાકી છે પણ કદાચ પહેલી વાર મારે મારા જીવનમાં ભગવાન બાપાના આરતીમાં મારે આ ગીતના શબ્દો ઉપયોગમાં લેવાના હશે અને એ ભાવ અહીંયા કૃતજ્ઞતા રજૂ કરીએ કારણ કે એમના સાનિધ્ય અમે પણ બહુ સેવા છે સાહેબ જયેશભાઈ પ્રજાપતિ સાહિત્યકાર છે ને તો એમાં બે વાતો ભગવાન બાપાની આપણે સાંભળેલી છે અને એટલે જ જય માત પિતા દેવા જય માત પિતા દેવા માત પિતાની સેવા કરતા માત પિતાની સેવા કરતા મળે મીઠા મેવા જય માત પિતા દેવા વાલા મારા માત પિતાને કરું એની સેવા ભાવે કરું એની સેવા નિત નિત કરું આરતી નિત નિત કરું આરતી
આરતી સ્વીકારો સેવા જય માત પિતા દેવા કોણે બેસાડી ખવડાવ્યું હે તે શીખાવ્યા તમે હે તે ચકાવ્યા પ્રેમ તણી મૂર્તિ છો પ્રેમ તણી મૂર્તિ છો હે તારા કેવા જય માત પિતા દેવા માત પિતા દેવા જય માત પિતા દેવા નિત નિત કરું છું આરતી નિત નિત કરું છું આરતી સ્વીકારો સેવા જય માત પિતા દેવા રાખ્યા વગર નવ માસ જનની જન્મ દેવા મા જનની જન્મ દેવા રાખ્યા વગર નવ માસ જનની જન્મ દેવા બે જનની જન્મ દેવા પિતાએ પાળ્યા પોષ્યા પિતાએ પાળ્યા પોષ્યા જજીને માન મેવા ઓ જય માત દેવા માત પિતા દેવા મારા માત પિતા દેવા માતા પિતાની સેવા કરતા માતા પિતાની સેવા કરતા મળે મીઠા મેવા જય માત પિતા દેવા આ જન્મારે મળ્યા જન્મો જન્મ મળજો તમે જન્મો જન્મ મળજો આ જન્મારે મળ્યા જન્મો જન્મ મળજો તમે જન્મો જન્મ મળજો ક્યાંય કદી ના મળશે ક્યાંય કદી ના મળશે માવતર તમ જેવા જય માત પિતા દેવા જય માત પિતા દેવા જય માત પિતા દેવા નિત નિત કરું સેવા નિત નિત કરું સેવા લાવ જીવન લેવા જય માત પિતા દેવા જય માત પિતા દેવા જય માત પિતા દેવા જય માત પિતા દેવા એવા પ્રેમથી પ્રદક્ષિણા કરી લાવો જ્યારે લે છે જીવનનો
આખો પરિવાર સાહેબ બહુ ભાગ્યની વાત હોય, બહુ જન્મના પુણ્ય હોય, અને જેણે રામાયણનું જીવનભર પઠન કર્યું હોય, સૌરાષ્ટ્રની રસધારથી લઈ અને જીવનની અંદર એક એક પુસ્તકોને વાંચ્યા નહીં પણ એનું મનોમંથન કરી અને જીવનમાં ઉતાર્યા હોય, અને આખા પરિવારને એક તાતણે બાંધી અને આખો મેળો ભાર્યો હોય, પોતાના પરિવારનો મેળાવડો છે, એ મેળાવડો એવો રૂડો જામ્યો હોય, ત્યારે મા બાપના ગુણગાન ગાઈએ ને એટલા ઓછા પડે. કારણ કે નૈતિ 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 કીધું છે, ક્યારેય પણ મા બાપના ઋણ ચૂકવાતા નથી. આ ચામડાની મોજડી કરી અને કદાચ મા બાપને પહેરાવવામાં આવે તો એ મા બાપના ઋણમાંથી સાહેબ મુક્ત થવાની તો વાત બાજુમાં રહી, પણ મા અને બાપ છે ને એના હું અને તમે કોઈ દિવસ આ ચામડાની મોજડી કરીને પહેરાવીએ તો એમાંથી મુક્તતા ન આવી શકે. અને ત્યારે આવા રૂડા ગીતોની આજ સમય મળ્યો છે, ટાણો મળ્યો છે સાહેબ. હું કાયમ માટે કહું છું કે માં છે ને એ દીકરાને કાંખમાં બેહાડે અને બાપ છે એ ખંભા ઉપર બેહાડે, અને ખંભે બેહાડીને એમ કે બેટા મેં જે નથી જોયું ને એ તમામ વસ્તુ તું જોઈ લે, કારણ કે આવો અવસર વારે વારે નહીં આવે, આવો અવસર ફારે ફારે નહીં આવે. મા બાપ તણા ચરણોમાં છે 68 તીરથ તારા, મા બાપ તણા ચરણોમાં છે 68 તીરથ તારા. તું દર દર શું ભટકે છે એને ભૂલી માનવ પ્યારા, દર દર શું ભટકે છે એને ભૂલી માનવ પ્યારા. મા બાપ તણા ચરણોમાં છે 68 તીરથ તારા. તું દર દર શું ભટકે છે એને ભૂલી માનવ પ્યારા. જ્યારે તું ધરતી પર આવ્યો ત્યારે આ દુનિયાએ તો તુને ટપલી મારી રડાયો, ત્યારે હાથ મૂકીને માથે તુને માએ શાંત કરાયો. મા બાપ તણા ચરણોમાં છે 68 તીરથ તારા. તું દર દર શું ભટકે છે એને ભૂલી માનવ પ્યારા. જ્યારે ભૂખથી મુખ સૂકાતું ત્યારે હેત ધરી ધવરાવ્યો, જ્યારે તન તારું ગંધાતું ત્યારે જીદ કરી નવરાયો. તારે કાજે ભૂખ્યા રહીને તુને આજ સુધી છે ભરાયો. મા બાપ તણા
68 તીરથ તારા તું દર દર શું ભટકે છે એને ભૂલી માનવ પ્યારા. જ્યારે જોર જુવાની આવી તુને પ્રીત કરી પરણાવ્યો. બહુ મજાની વાત. મા બાપના સપના હોય છે કે એકવાર દીકરો યુવાન થઈ જાય, વેલ સેટ થઈ જાય એટલે એમના લગ્ન કરી દઉં, એના હાથ પીળા કરી દઉં. જ્યારે જો બહુ મજાની વાત. જ્યારે જોર જુવાની આવી ત્યારે પ્રીત કરી પરણાવ્યો. જ્યારે જ્યારે તું રીસાયો ત્યારે આવી તુજને મનાવ્યો. હવે વૃદ્ધ થયેલી માને થઈને લાડ લડાવી. મા બાપ તણા ચરણોમાં છે 68 તીરથ મારા. હું દર દર શાને ભટકું, મા બાપ ભગવાન છે મારા. એવા મા અને બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થવાય, પણ એના ચરણોમાં મસ્તક નમાવી દેવાય. સાહેબ, સંતો અને ઋષિમુનિઓએ કીધું છે કે જેણે જેણે મા બાપની સેવા કરીને એના ભાગ્યની રેખાઓ ફરી છે. માતૃ પિતૃ વંદનામાં માત્ર બહેનો અને દીકરીઓ સિવાય અન્ય કોઈ આ કાર્યક્રમની અંદર મંચ ઉપર ન આવે એવી વિનંતી છે, કારણ કે વ્યવસ્થા જળવાઈ રહે. પણ મા પાસે બાળકનો ભાવ કેવો હોય એના બે શબ્દો મારા લખાયેલા. તારી આંગળી જાલીશ તો માં. બેનું, દીકરીઓ અને ભાણિયા સિવાય કોઈ મંચ ઉપર ન આવે એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને કાર્યક્રમો સમય પ્રમાણે પૂરો થઈ શકે. કારણ કે હજી રક્તતુલા અને જ્ઞાનતુલાના કાર્યક્રમો આગળ બાકી છે. તારી આંગળી જાલીશ તો માં છૂટી જાશે કદી. બાળક એની માને કહે છે કે માં, હું તારી આંગળી પકડીશ ને તો મેળામાં ક્યાંક મારાથી મુકાઈ જાહે. તારી આંગળી જાલીશ તો માં છૂટી જાશે કદી. પછી એકલો ને એકલો માં તને ગોતું ક્યાં લગી. તારી આંગળી જાલીશ તો માં છૂટી જાશે કદી. પછી એકલો ને એકલો માં તને ગોતું ક્યાં લગી. મારો હાથ જાલી લેને માં, મારો હાથ જાલી લેને માં,
માં કદી તારી આંગળી જાલીશ તો માં છૂટી જાશે કદી પછી એકલો ને એકલો હું તને ગોતું ક્યાં લગી એ માં તું મારો હાથ જાલીશ ને તો મને ખબર છે એ ભવમાં કોઈ દી તું છોડીશ નહીં તારો પ્રાણ વહી જાય તોય તારી ભીડેલી મુઠ્ઠીમાં મારી આંગળી સલામત હશે માં અને એટલે જ મૂકે મમતા પાળતો એ માત મમતા ના મૂકે મૂકે મમતા પાળતો એ માત મમતા ના મૂકે ઈ બાળની સંભાળ લેવી માં કદીએ ના ચૂકે એના બાળની સંભાળ લેવી માં કદીએ ના ચૂકે કરજે રખો માં એ કરજે રખો પામાવડી તારું ઓઢણું શિર પર ધરી તારી આંગળી જાલીશ તો માં છૂટી જાશે કદી પછી એકલો ને એકલો માં તને ગોતું ક્યાં લગી સુરાણી પરિવાર સવિતાબા એટલે કે મોટાબાની રક્તતુલા અને જ્ઞાનતુલા અત્રે કરવાની તૈયારી કરી રહ્યા છે. સર્વપ્રથમ એ કાર્યક્રમને પહેલા તો એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આ સુંદર મજાનો કાર્યક્રમ આપણે જે નિહાળી રહ્યા છીએ સાહેબ, કદાચ કેદારનાથની કે સોમનાથની કે અમરનાથની આરતી જોઈ અને મને તમને કૃતજ્ઞતા વ્યક્ત થતી હોય, પોતાની જાતને આપણે ભાગ્યશાળી સમજતા હોય તો પછી આ મા બાપના વંદન થતા હોય કે પછી દુનિયાના કોઈ પણ મા બાપને વંદન થતા હોય એના દર્શન કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય કદાચ ઓછું નહીં મળતું હોય. અને રક્તતુલા એટલે એના રક્તમાંથી એના કણકણમાંથી એના ધાવણ ધાવી અને આપણે મોટા થયા છે સાહેબ. ઈ જનેતા ઈ માતૃત્વ એનું હેત ઈ કદાચ આ રક્તદાન કરી બ્લડ ડોનેશન કરી એની બારોબાર એની તુલના કરી અને અનેક જીવોને અનેક દર્દીઓને નવું જીવન આપી શકાય છે સાહેબ. માણસ જીવતા હોય ને ત્યારે રક્તદાન કરી શકે અને આજ રક્તનું દાન કરી બ્લડ ડોનેટ કરી અનેક જીવોને સાહેબ આ પરિવાર વિશેષ વાત નથી કરતો, અતિશયોક્તિ નથી કરતો, પણ સમાજમાં એક મિસાલ બની જાય કે કેવી રીતે પરિવારમાં રહેવાય અને કેવી રીતે મા બાપની સેવા થાય, કેવી રીતે સંતાનો સાથે વર્તન થાય. આપણા સાહિત્યકારો અને આપણું સાહિત્ય કઈ કઈને ઠાકી ગયા સાહેબ. ઘરને આંગણે દીકરી હોય તોય ભલે અને દીકરાની વહુ હોય તોય ભલે, એમાં ક્યારેય ભેદ ન રખાય. એનું ખાલી સ્વરૂપ બદલે છે, એનો આત્મા તો એકનો એક છે. સાસરે આવેલી દીકરી છે ને એ પોતાના માતા પિતા પરિવારને મૂકીને આવી હોય, દરેક સંબંધોને સાસરીમાં શોધતી હોય. એના સસરામાં એના બાપને ગોતતી હોય, એની સાસુમાં એની જનેતાને ગોતતી હોય, એના દિયર જેઠ જેઠાણી ભાઈ ભાંડુમાં એના ભાંડવડાને એના ભેરુને એના ભાઈને ગોતતી હોય. એ ખોટ જો પૂરી થઈ જાય, એકબીજાનું સંતુલન જો આવી જાય તો પછી રામરાજ ગોતવા ન જવું પડે, એની જાણે રામરાજ ઘેરે આવે. ભગવાન રામના વિચારો, રામની રામાયણ સાંભળી
એ વાત બહુ મોટી, પણ એને આચરણમાં લાવી અને જે દુનિયાની સામે દેખાડી દેવું, પોતાને સાબિત કરી બતાવવું, એ બહુ અઘરી વાત હોય છે. એવા પૂજ્ય સવિતાબા મોટાબા, એની જ્યારે રક્તતુલા થઈ રહી છે, એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. અને સગા સંબંધી વાલીઓ અને પરિવારજનોએ 70 બોટલ રક્તદાન થયું છે. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરી અને આપણે આ રક્તદાન રક્તતુલા કાર્યક્રમને વધાવી લઈએ. સાહેબ, સુરાણી પરિવારના તમામ ભાઈઓ બહેનો પરિવાર આખો આ સ્ટેજ ઉપર આવી જાય એવી નમ્ર વિનંતી. આજ સખી મારે આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આજ સખી મારી જ્ઞાનતુલા અને રક્તતુલા બંને કાર્યક્રમો અહીંયા આપણે માણી રહ્યા છીએ. સાહેબ, આજે પુસ્તકો એની તુલનામાં મૂકવામાં આવે છે. પુસ્તકો અનેક સ્કૂલોની અંદર, લાઇબ્રેરીમાં, તેમજ સગા સંબંધીઓને જે વાંચી શકે એવા લાયક વ્યક્તિઓને એ પહોંચાડી અને આ જ્ઞાનતુલા પણ, રક્તતુલા પણ એટલી જ મહામૂલી છે અને જ્ઞાનતુલા એનું તો કોઈ દિવસ સાહેબ માપ ન નીકળી શકે. એક જ્ઞાનતુલા, કારણ કે આજે આ આપણે આખો કાર્યક્રમ જે જોઈ રહ્યા છીએ ને, એ આ જ્ઞાનતુલા એટલે કે પુસ્તકના વાંચનનું પરિણામ છે. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો, કારણ કે ભગવાનજી બાપાને સૌથી વધારે પ્રિય શોખ કોઈ હોય તો એને સારું પુસ્તક વાંચવાનો શોખ. અને એ પુસ્તકો પછી ધાર્મિક હોય તોય ભલે, ઐતિહાસિક હોય તોય ભલે, જનરલ નોલેજનું હોય તોય ભલે. વાહ, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ, સુંદર મજાના આ પળો સુરાણી પરિવારનો આવો રૂડો કાર્યક્રમ છે ત્યારે મને બે લાઈન યાદ આવે છે સુંદર મજાની, કે હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે. હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે અને બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે. હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે અને બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે. આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં જડે. આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં જડે અને ઊંડાણે ઉતર્યા વિના હાચા મોતી નહીં મળે. તમે આ ભવ મળ્યા, ભાગ્ય અમારા તમે આ ભવ મળ્યા. વિનતી કરું રે તમે જન્મો જન્મ મળજો.
આહા ખૂબ સુંદર સાહેબ મને કહેવા દો આજે કે એવા સુંદર મજાના આ રક્ત તુલાના કાર્યક્રમમાં સાહેબ આ ફળ કયા જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે પ્રાપ્ત થાય જેની રક્ત તુલા થાય છે એની વાત નથી કરતો જે કરી રહ્યા છે એની વાત કરું છું સાહેબ જીવનમાં જેને જેને સમર્પણ કર્યા છે ને એને દુનિયા યાદ કરે છે તો પરિવાર એને કેમ ભૂલી શકે અને કવિ કાગ બાપુના બે શબ્દો મને યાદ આવે છે શું કે જ્યારે પરિસ્થિતિ નબળી હોય જ્યારે કપરો સમય હોય અને એ કપરા સમયની અંદર જ્યારે પરમાત્માએ પરીક્ષા કરી હોય અને પરિવાર તૂટવાની તૈયારીમાં હોય અને એ સમયે એ પરિવારને એક કરી એક તાકડે જોડી અને ફરીથી બેઠું કરી દેવું અને એવું તેવું બેઠું નહીં પણ ટોચ ઉપર લાવી અને મૂકી દેવું આ તાકાત પરમાત્મા કારણ કે સોનું હોય એની કસોટી થાય સાહેબ પિત્તળની ત્રાંબાની કોઈ દી કસોટી ન હોય એ જીવડલો કે છે એ જીવડવાયું ઓળગીને મેલી દિયો જૂના માળા ઉડી જાવ પંખી પાખુવાળા ઉડી જાવ પંખી તારે આશરે ઈડા ઉચેરાયો ને થોડતા ધાર જ્વાળા તારે આશરે ઈડા ઉચેરાયો ને થોડતા ધાર જ્વાળા મોટા હોય શુવાળા ઉડી જાઓ પંખી પાખુવાળા ઉડી જાઓ પંખી પાખુવાળા મોટો કે છે મોટવાયું આળે મેલી દિયો જૂના માળા ઉડી જાઓ પંખી પાખુવાળા ઉડી જાઓ પંખી પાખુવાળા यदि सगा भाई ની વિદાય થાય જે બે પરિવાર જુદા રહેતા હોય સમાજનો ક્રમ છે પણ यदि ભાઈનો દેહાંત થવાની ઘડી આવે અને ભાઈનું બાવડું ચાલી અને એમ કહે કે ભાઈ આજથી મારો પરિવાર આખો મારા પેટના દીકરા કદાચ ભૂખ્યા રહી જાય તો ભલે રહી જાય પણ તમારા દીકરાને કોઈ દી હું ભૂખ્યા નહીં રહેવા દઉં સાહેબ આનું પાલન કરવું એ બહુ મોટી વાત છે તારે આશરે ઇનામ છેડાયો ને ફળતા ધારા જ્વાળા તારે આશરે ઇનામ છેડાયો ને ફળતા ધારા પંખી પાખુવાળા
આજે ઈ પળ યાદ આવે છે સાહેબ, કવિ શ્રી કાગ બાપુ પદ્મશ્રી સાહેબ એવા વ્યક્તિના જીવનના જ્યારે ગુણગાન ગાવાના થાય ને તો હૈયા ખોલી ખોલીને બોલવાનું મન થાય, જેને આપણે નજરે જોયા હોય 40-50 વર્ષથી, એના જીવનને આપણે જોયું હોય, એના મનનને જોયું હોય, એના ચિંતનને જોયું હોય, એમની પરવરિશને જોઈ હોય, એમની સાર્થકતાને જોઈ હોય, અને એના પરિણામ સુધી આપણે જ્યારે નજરે એના જીવનને નિહાળ્યા હોય, વાહ! અને ઈ જોરદાર તાળીનો ગડગડાટ કરો સાહેબ. રક્તતુલા અને જ્ઞાનતુલા જ્યારે થઈ રહી હોય, આખો પરિવાર આજ કૃતજ્ઞતા અનુભવતો હોય, જીવન આજ ખરેખર એને સાર્થક કરી લીધું. હવે સુરાણી પરિવાર જાત્રા કરવા જાય તોય ભલે, ન જાય તોય ભલે, આ જાત્રા અહીંયા એની પૂરી થઈ ગઈ સાહેબ. આનાથી આગળ મોટી યાત્રા કોઈ હોય જ ન શકે. અને ત્યારે હા, ઉપર આવવાનો પરિવાર સિવાય કોઈ આગ્રહ ન રાખતા, જેથી કરીને કાર્યક્રમ ટાઈમ ટુ ટાઈમ સુંદર મજાના સો ટકા, કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે અડચણ ઊભી ન થાય, કાર્યક્રમને સંપૂર્ણ રીતે આપણે માણી શકીએ. આજે ચિત્ર કેવું લાગે છે? પગમન ધોવાન દ્યો રઘુરાયજી, ધોવાઈ દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. સુની વાણી दीन जाननी अनजान की मुस्काय जी, सुनी वाणी दीन जाननी जान की मुस्काय जी. अभान એવું યાદ રાખે, એવું યાદ રાખે, ઓલા ભણેલ ભૂલી ભૂલી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, પગ ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મન શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. સુંદર મજાની રક્તતુલા, જ્ઞાનતુલા અને હવે જીવન દર્શન. સાહેબ, દર્શન કેના થાય? જે જોવા ગમે, જે નિહાળવા ગમે, અને જોઈને હૈયું પુલકિત થઈ જાય એવી સુંદર મજાની અથાગ પ્રયત્નોથી આ પરિવારની સાથે બનેલા સારા નરસા પ્રસંગોની યાદી, આ પરિવારની સૂઝબૂઝ એક વડલાના છાંયડે. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનો, મિત્ર મંડળ, સ્નેહીજનો, સગા સંબંધી, પાડોશીઓ તમામનું સુરાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત સાથે અભિવાદન કરીએ છીએ. આજના માતૃપિતૃ વંદના કાર્યક્રમ, વાસ્તુ યજ્ઞ અને લોકડાયરામાં ફરીથી બધાનું હાર્દિક સ્વાગત. આજે લગભગ 15 મિનિટની બાપુજી અને મોટાબાના જીવન ઉપરની એક નાનકડી વિડીયો ક્લિપ માટે હું વિનંતી કરું મનીષભાઈ વરિયાને કે પોતાની પીપીટી શરૂ કરે. અને જયેશભાઈ પ્રજાપતિ માટે ખાસ કરીને જ્યારથી આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી માતા પિતાને બિરદાવવા માટેનું ખૂબ સરસ રીતે કાર્ય કર્યું છે. જયેશભાઈ, જય કવિ માટે કહો કે જોરદાર તાલી પાડી આપણે. અને અમારો તો ભાણો છે એટલે એને કંઈ કહેવું ન પડે માવતર વિશે, અને ખરેખર માવતર વિશે એના જે વિચારો છે ખરેખર અભિનંદનને પાત્ર છે. હવે જયેશભાઈ અને ટીમને પણ વિનંતી કરી કે પ્લીઝ આપ પણ અમારી વિડીયો ક્લિપ 15 મિનિટની વિડીયો ક્લિપ છે એ બધા નિહાળીએ. મિત્રો, ફરીથી જ્યારથી આ કાર્યક્રમનું આયોજન કર્યું 3 મણકા હતા. એક વૃક્ષારોપણ લગભગ જન્માષ્ટમી પહેલાં, ત્યાર પછી આ વાસ્તુ યજ્ઞ
ખરેખર માતૃપિતૃ વંદના કાર્યક્રમ મારે અલગ જ કરવાનો હતો, 3 વર્ષ પહેલાનું પ્લાનિંગ હતું, પરંતુ કોરોનાનો સમયગાળો ને એના કારણે ઈ કાર્ય ન થઈ શક્યું. તો આજે વાસ્તુ યજ્ઞ સાથે કર્યો 3 મણકા. એક પહેલું વૃક્ષારોપણ કર્યું અને આજે રક્તદાન કેમ્પ, અને રક્તદાન કેમ્પ બાદ આજે રક્તતુલા ને જ્ઞાનતુલા. તો બાપુજીની રક્તતુલા જ્ઞાનતુલા કરવા પાછળનો ક્લિયર કટ હેતુ તમામ જ્ઞાતિજનો મિત્રો સર્કલને વિનંતી સાથે હાથ જોડીને કહી, આ કોઈ દેખાડો નથી, પણ દરેક વ્યક્તિ પોતાના માવતર પ્રત્યે એને ભાવના જાગે એ જગાડવાનું શિક્ષણ સાથે જોડાયેલું છે. શિક્ષણ આપવાનો એક નાનકડો પ્રયત્ન છે. મારી ભાવનાને આ રીતે જોવી મારી એક વિનંતી છે. આ કોઈ 100 મારા કરતા 10 ગણો ખર્ચ, 10 નહીં 100 ગણો ખર્ચ કરી શકે એવા આપણી જ્ઞાતિમાં લોકો છે, સમાજની અંદર છે. પણ આજનો મારો કાર્યક્રમ માત્ર મારા માતા પિતા પૂરતો સમર્પિત નથી. આ કાર્યક્રમ તમામ માતા પિતાને સમર્પિત કરું છું, અને દરેક વ્યક્તિ જે આજે ઉપસ્થિત છે એ પોતાના માવતર પ્રત્યે એ કૃતજ્ઞ થાય એ માટે એક મારો નાનકડો પ્રયત્ન છે, એક શિક્ષણના ભાગરૂપે રજૂ કરું છું. ફરીથી બધાને વંદન સાથે આવકારું છું. પ્લીઝ પીપીટી.